મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલમાં ફરીથી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું મિહિર વ્યાસ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ સંસ્કૃત ચેપ્ટર નંબર 2 મેઘો વર્ષતી વાદળ વરસે છે એ પાઠનો અભ્યાસ કરવાનો છે. તો તમે તમારું સંસ્કૃતનું પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પેજ નંબર 5 ઉપર ધ્યાન આપો, જેમાં ચેપ્ટર નંબર 2 મેઘો વર્ષતી વાદળ વરસે છે. મેઘો એટલે વાદળ, વર્ષતી એટલે વરસે છે એ પાઠનો અભ્યાસ કરવાનો છે. જેમાં 3 પેરેગ્રાફ છે, ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. તો સાથે સાથે આપણે અભ્યાસ કરવાનો છે. તો તમે તમારી બુક બહાર કાઢો અને સાથે સાથે આપણે અભ્યાસ કરતા જઈએ. અને સાથે સાથે તમે તમારી ભાષાંતરની નોટબુક પણ બહાર રાખજો. એ ભાષાંતરની નોટમાં ભાષાંતર લખવાનું છે કે મેઘો વર્ષતી એટલે કે વાદળ વરસે છે. નીરમ પ્રવહતી, નીરમ એટલે પાણી, પ્રવહતી એટલે વહે છે, પાણી વહે છે. તૃષ્યતિ કૃષિકા, બરોબર, તૃષ્યતિ એટલે સંતુષ્ટ થાય, કૃષિકા એટલે ખેડૂત, ખેડૂત સંતુષ્ટ થાય છે. સહ ગોષ્ઠમ ગચ્છતિ, તે ગોષ્ઠમ એટલે પશુનો વાળો, તે પશુઓના વાડામાં જાય છે. નયચિત વૃષભમ, અને તે વૃષભમ એટલે બળદ, બળદને લઈ જાય છે. હલમ અપી વહતી, વહતી એટલે પડી જાય છે, હલને પણ ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્રમ, તે ક્ષેત્રને વપતિ ચ બીજમ, અને વપતિ લવાવે છે અને બી વાવે છે. થર્ડ પેરેગ્રાફ. રોહ સસ્ય મોહ એટલે અનાજ, ધાન્ય, ધાન્ય ઉગે છે. બરાબર, રોહતી એટલે ઉગે છે. ફલતી પ્રકામમ, બરાબર, તો પ્રકામમ એટલે ખૂબ પુષ્કળ, પુષ્કળ પાકે છે. સમૃદ્ધિ મનુકુલમ ચ, મનુકુલમ એટલે મનુષ્યની વૃદ્ધિ થાય છે. સમૃદ્ધિ મનુકુલમ વૃદ્ધિ ચ ભવતિ,
અને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરદાર પણ છે વર્ષોથી એટલે વર્ષે જે પ્રવાહથી એટલે વહે છે કૃષિથી એટલે સંતોષ થાય છે કૃષિ કહે એટલે ખેડૂત ગોષ્ઠ એટલે પશુઓનો વાડો વૃષભ એટલે બળદ વર્ષોથી એટલે ખેડી જાય ક્ષેત્ર એટલે ખેતર વપોતી એટલે વાવે છે રોહતી એટલે ઉગે છે શસ્ય એટલે ધાન્યના પ્રકારો એટલે પુષ્પ હવે મેઘો વર્ષોથી એટલે વાદળ વર્ષે છે પ્રવહતી નિરમ નિરમ એટલે પાણી પ્રવાહથી એટલે વહે છે પાણી વહે છે કૃષિ કહ તુષ્યતિ કૃષિ કહ એટલે ખેડૂત ને તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે ખેડૂત સંતુષ્ટ થાય છે ગોષ્ઠમ ગચ્છતિ ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો તે પશુઓના વાડામાં જાય છે નયતિ ચ વૃષભમ અને તે બળદને લઈ જાય છે હલમ અપી વહતી બરોબર હળને પણ વહતી એટલે ઉપાડી જાય છે કર્ષતિ ક્ષેત્રમ તે ખેતરને ખેડે છે વપતિ ચ બીજમ અને બીજ વાવે છે આ સેકન્ડ પેરેગ્રાફ હતો થર્ડ પેરેગ્રાફ રોહતી શસ્યમ શસ્યમ એટલે અનાજ ધાન્ય રોહતી એટલે ઉગે છે અનાજ અથવા ધાન્ય ઉગે છે ફલમ પ્રકામમ પ્રકામમ એટલે પુષ્પ ઘણું બધું પુષ્કળ ફળો પાકે છે ભવતી સમૃદ્ધિ મનુકુલમ વૃદ્ધિ સમૃદ્ધિ એટલે સંપત્તિ ભવતી એટલે થાય છે અનુકૂલમ એટલે મનુષ્યની વૃદ્ધિ તો સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ અથવા વિકાસ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારી ભાષાંતરની નોટબુકમાં નોટ ડાઉન કરતા જાઓ સાથે સાથે તમારે લખતા જવાનું છે હવે આપણે બુકની અંદર પણ જોઈ લઈએ તો મેઘો વર્ષતી એટલે વાદળ વરસે છે મેઘો વર્ષતી એટલે વાદળ વરસે છે નિરમ પ્રવહતી પાણી વહે છે કૃષિ કહ તુષ્યતિ ખેડૂત સંતુષ્ટ થાય છે ગોષ્ઠમ ગચ્છતિ તે પશુઓના વાડામાં જાય છે સેકન્ડ પેરેગ્રાફ ચ વૃષભમ નયતિ અને તે બળદને લઈ જાય છે હલમ અપી વહતી હળને પણ ઉપાડી જાય છે કર્ષતિ ક્ષેત્રમ તે ખેતરને ખેડે છે વપતિ ચ બીજમ અને તે બીજ વાવે છે થર્ડ પેરેગ્રાફ શસ્યમ રોહતી શસ્યમ એટલે અનાજ ધાન્ય અનાજ ઉગે છે રોહતી એટલે ફલતી પ્રકામમ પ્રકામમ પુષ્કળ ઘણા ફળો પાકે છે ભવતી સમૃદ્ધિ મનુકુલમ અને સંપત્તિ અને મનુષ્યોની સમૃદ્ધિ અથવા વિકાસ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારી ભાષાંતરની નોટબુકમાં તમે નોટ ડાઉન કરતા જાઓ સાથે સાથે ત્યારબાદ આપણે વર્કબુકની અંદર અભ્યાસ કરવાનો છે તો સાથે તમારી વર્કબુક પણ તમે બહાર કાઢો તો વર્કબુકની અંદર તમારે પેજ નંબર 14 ઉપર ધ્યાન આપવાનું છે આ લખ્યા બાદ તો પેજ નંબર વર્કબુક બહાર કાઢો વિદ્યાર્થી મિત્રો અને વર્કબુકની અંદર આપણે સૌથી પહેલા વિકલ્પો જોવાના છે એમસીક્યુ તો વર્કબુકમાં પહેલો ક્વેશ્ચન છે સાચો વિકલ્પ
કૃષિકઃ બીજમ પુત્ર વપતિ તેમાં એ આવશે એ કૃષિકઃ ક્ષેત્રમ બીજમ વપતિ પછી સેકન્ડ કૃષિકઃ હલમ પુત્ર નયતિ તેમાં એ આવશે ક્ષેત્રમ નયતિ સેકન્ડ માં પણ એ થર્ડ કૃષિકઃ બીજમ કદા વપતિ ચ તો એમાં પણ બી આવશે યદા સહ હલમ અપી વહતિ તદા તો એમાં પણ બી પછી ફોર્થ સસ્યમ કદા પ્રકામમ ફલતી તો એ આવશે એમાં યદા મેઘઃ વર્ષતિ તદા સસ્યમ પ્રકામ ફલતી એટલે ફોર્થ માં પણ એ કહ ક્ષેત્રમ બીજમ વપતિ ચ તો કૃષિકઃ એટલે ખેડૂત ડી આવશે ફિફ્થમાં સિક્સ વેગો વર્ષથી પદ્યમાં કઈ ઋતુનું વર્ણન થયું છે તો ડી વર્ષા ઋતુનું સેવન વરસાદ વરસવાથી કોણ સંતુષ્ટ થાય છે કોણ સંતુષ્ટ થાય ખેડૂત એટલે ડી 8 ધાન્ય ઉગવાથી ને પુષ્કળ પાકવાથી શું થાય છે તો સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે તેમાં પણ ડી આપણે કરશું પછી 9 સસ્યનો સમાનાર્થી શબ્દ શોધો તો સસ્ય એટલે આપણે શબ્દાર્થ જોયું ધાન્ય એટલે બી અને 10 પ્રકામ એટલે શું તો પ્રકામ એટલે ઘણું બધું પુષ્કળ એમાં પણ બી ઓપ્શન આવશે તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારી બુકમાં તમે પણ સાચો વિકલ્પ શોધીને લખતા જાઓ વર્કબુકની અંદર હવે આપણે કરીએ છીએ સેકન્ડ ક્વેશ્ચન નીચેના શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને તેની સામે ગુજરાતીમાં લખો તો પહેલું છે પ્રવહતી તો પ્રવહતી નો અર્થ થાય વહે છે બીજું ગોષ્ઠમ તો ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો થર્ડ કર્ષતી એટલે કે ખેડે છે ફોર્થ પ્રકામમ એટલે કે પુષ્કળ ફિફ્થ સમૃદ્ધિ એટલે કે સમૃદ્ધિ અથવા વિકાસ સિક્સ મનુકુલ વૃદ્ધિ માણસોની વૃદ્ધિ અથવા વિકાસ હવે ક્વેશ્ચન નંબર 3 કોષમાં આપેલ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા છે મેઘો ખાલી જગ્યા પ્રવાદીનું નામ તો વર્ષતી વર્ષતી સેકન્ડ ખાલી જગ્યા કૃષિકા ગચ્છતિ કોષ્ટક તુષ્યતિ થર્ડ નયતિ ચ વૃષમ ખાલી જગ્યા વહતિ હલમ અપી फोर्थ कर्षति क्षेत्रम खाली जगह बीजो वपति फिफ्थ रोहति सस्यम खाली जगह प्रकाम फलति सिक्स भवति खाली जगह अनुकूलम बुद्धि समृद्धि પછી ફોર્થ માં વર્ષતી પ્રવહતી એવા ક્રિયાપદો ખાલી જગ્યામાંથી શોધીને લખો તો પહેલામાં વપતિ
बीजाમાં પ્રગતિ ત્રીજામાં વૃદ્ધિ ચોથામાં ગર્જતી નયતી બરોબર પુષ્યતિ વહતી અને છેલ્લું નયતિ પશ્યતિ પ્રવહતિ અહીંયા આપણે લખી રાખશું એ આપેલું છે એટલે ગચ્છતિ જેનો ફિફ્થ ક્વેશ્ચન ની અંદર નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપણે વિકલ્પમાં સમજવામાં મેઘ હતો વાદળ થાય કે જળ થાય તો મેઘ હતો વાદળ થાય કૃષિક હતો ખેડૂત ક્ષેત્રનો ખેતર પ્રકાશનો પુષ્પ સસ્યનો અનાજ ગોષ્ઠનો પશુઓનો વાડો Question number 6. મેઘઃ તો જલદઃ સંસ્કૃતમાં યોગ્ય શબ્દ શોધી નાખો નિરંગ જલમ કૃષિકઃ તો ક્ષેત્રકઃ સસ્યં તો ધાન્યમ Question number 7. પહેલાનો આન્સર મેઘો વર્ષતિ તથા કિં પ્રવહતિ તો યદા મેઘ વર્ષતિ તદા નિરમ પ્રવહ સેકન્ડ કહ ગોષ્ઠમ વસતિ પ્રસન્ન કૃષિક ગોષ્ઠમ
વચ્ચે તો શોષિક કેમ ઉપતિ સરળ નો આન્સર શોષિક ક્ષેત્રમ બીજમ બહુપતિ. ક્વેશ્ચન નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો તમારી વર્કબુકમાં મેં તમને ભાષાંતર લખાવેલું છે. એ ત્રણેય પેરેગ્રાફનું ભાષાંતર, બે પેરેગ્રાફનું ભાષાંતર તમારે લખવાનું છે. ક્વેશ્ચન નંબર 9 નીચેના આંતરયાની પૂર્તિ કરો. મેઘો વર્ષતી સંસ્કૃતમાં લખવાનું છે. એ પણ તમારા ટેક્સ્ટ બુકમાંથી જોઈને ક્વેશ્ચન નંબર 9 કરવાનો છે ને ક્વેશ્ચન નંબર 8 નું ભાષાંતર મેં તમને જે લખાયું એના બે પેરેગ્રાફનું ભાષાંતર અમારે અહીંયા લખવાનું છે. હવે આપણે કરશું ક્વેશ્ચન નંબર 10. પાણી ક્યારે વહેવા લાગે છે? પાણી વરસાદ આવે ત્યારે. વહેવા લાગે છે. ખેડૂત ક્યારે વાવણી કરે છે? વરસાદ આવે ત્યારે. ખેડૂત વાવણી કરે છે. ખુશ થયેલો ખેડૂત ક્યારે પશુઓના વાડામાં જાય છે? ખુશ થયેલો ખેડૂત વરસાદ આવે છે ત્યારે પશુઓના fourth. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી વર્કબુકમાં લખતા જજો સાથે સાથે. તો ક્વેશ્ચન નંબર 4 નો આન્સર. ખેડૂત ક્યાં બીજારોપણ કરે છે? ખેડૂત ખેતરમાં બીજારોપણ કરે છે. ખેડૂત ખેતરમાં શું શું લઈ જાય છે? ખેડૂત ખેતરમાં હળ, બળદ,
देश सेनाથી સમૃદ્ધ થાય છે તો દેશ મનુષ્યોની વૃદ્ધિથી વિકાસ लास्ट वन जो वरसाद विपुल प्रमाण में आवे तो शू थाय तो जो वरसाद विपुल એટલે પુષ્કળ વિપુલ પ્રમાણમાં આવે તો अतिवृष्टि થાય તો વિદ્યાર્થી મિત્રો વર્કબુકમાં આપણે જે કાંઈ પણ લખાયું છે આ બધું તમારે હોમવર્કની અંદર वर्कबुक में लखीने जे काई पण लखायुं बधो एमसीक्यू पेज नंबर 14 15 16 અને 70 ઉપરનું बराबर वर्कबुक ની અંદર લખીને તમારે હોમવર્કમાં મૂકવાનું છે બરાબર તો આ તમારો હોમવર્ક છે બરાબર તમે તમારી વર્કબુકમાં સરસ રીતે લખીને તેના ફોટા પાડીને પેજ નંબર 14 15 16 17 વર્કબુકમાં લખીને ચેપ્ટર નંબર 2 મેઘો વર્ષતી એ તમારે ગ્રુપમાં મૂકવાનું છે અસ્તુ